શું કરો? બેઠી છું. તારા છોકરા નથી સાંભળતા તને? તારા છોકરા સાંભળતા નથી? તું ક્યાં ન્યા ગઈ તો? ક્યાં? ન્યા હું લેવા ગઈ છું? એ તો જવું તો પડે ને. કેમ? તમે નો માનો તો પછી જવું જ પડે ને. એકવાર પોલીસ સ્ટેશનમાં નિવેદન તો આપી દીધું, હવે બધી જવાની જરૂર છે. ત્યાં તો જવું પડે ને. તમે પોલીસ સ્ટેશને કઈ હરખા જવાબ ન આપો તો પછી જવું પડે ને. અમારે થતું હોય તો પછી અમારે વ્યવહાર કરવું પડે. હાલો. હા. તારે આવું છે? શું કરવું? મારે નથી આવું. કેમ નથી આવું મારે? કા પણ તને શું વાંધો છે? વાંધો તમને બધાને ખબર જ છે શું વાંધો છે. પણ તે અમને કોઈ દી જણાવ્યું કે મને આ વાંધો છે? હા, તો તમને કઈ ખબર જ નહોતી? કા શું વાંધો છે? એ તો તારે ઘેર કહેવાય. 12 વર્ષથી રીહામણે આવતી હતી ને જાતી હતી, તમને કઈ ખબર જ નહોતી? એમને રીહામણે આવતી હતી તો અમે તને એનો તને રસ્તો બતાવ્યો હતો, તે ના પાડી તો પછી અમારે શું કરવાનું? રસ્તો બધું તમારા છોકરાને વિચારીને બતાવતા, મારું નતા વિચારતા કઈ. એમને તો અત્યારે અમારા છોકરાઓનું તે વિચાર્યું કઈ સારું, તે તારું સારું વિચાર્યું, તારે ઓલાદનું સારું ન વિચાર્યું, ન અમારું વિચાર્યું. અત્યારે તો તે તારું એકનું જ વિચાર્યું ને સારું. કોઈનો જવાબ દે તો ઈ જ કરવાનું હોય, બીજું શું કરે? કાંઈ નહીં, તને જવાબ દીધો, તને બધી રીતના છૂટ આપી હતી, તો તે છેલ્લે પછી એમને એમ કીધું કે આ લોકો જવાબદારી લે છે તો હું જાઉં છું. તો તારી મરજીથી અમે તને મળ્યું ને, કઈ પરાયણ અહીંયા ધક્કા મારીને તો તને મોકલી નથી. ક્યાંય હું ત્યાંથી વાંચી આવી તો મેં તમને ના પાડી હતી ને કે મારે બિલડી નથી જવું એમ. હા, તો બિલીડી તારે નથી જવું એ મને કીધું તું, બરાબર. તો તારા ઓલા ભાઈઓ આવ્યા હતા તો તે શું કીધું? આ લોકો જવાબદારી લે છે એટલે હું જાઉં. મારા ભાઈ પેલા નહોતા આવ્યા, હાંજે મારા પપ્પા એને અડલાઈ એને ઓલા એમ બાપા આવીને એમ કીધું ભલે રોકાતી થોડાક દી. તો મારા પપ્પા એને અડલાઈ બે એમ કીધું ના ના કુટુંબ જવાબદારી લે છે તો અત્યારે ભલે જાતી એમ. એ ભલે ને કુટુંબ જવાબદારી લે કે ન લે, પણ તારે શું કરવાનું એ તારે વિચાર કરવાનો હોય ને. તમે પરાયણે ત્યાંથી મોકલો તું, તમને મારા પપ્પા ને એવું હતું હું અહીંયા રાખીશ તો અહીંથી વહી જાય, તમારે શું જવાબ દેવો? એટલે પરાયણે કાઢી ને જાતે નહીં આવે. એમ નહીં, તને તાર મા ઉપર વિશ્વાસ નહોતો કે મારી મા મને કાઢી નથી, એવું હતું? તો મેં મોટી કરી તેથી તો મને ભાઈરે ન પડી, તો હવે મને ભાઈરે પડે. હાલો. તો તને મારા ઉપર તો તારે વિશ્વાસ રાખે ને થોડો, કે ભાઈ મારી માં એવું કોઈ દી નહીં થવા દે મારા ઉપર. જે ઈ કે હું કહું એ કબૂલ કરે એમ છે, તો તારે શું કામ મારું ડગલું ભરવું છે? કોણ કબૂલ કરે એમ છે? તું જે કહેતી હતી એ મેં હા કરી દીધી ને, મેં કે હા તું જેમ કહીશ એમ કરી દઈશ. હું કરો તો તમે તારે છૂટું કરી દો. નહીં ઉભા રહી, સાંભળો, હું 12 વર્ષની અંદર કેટલી વાર રીહામણા નહીં તો 15-20 વખત રીહામણા આવી ને. હા, તો 15-20 વખત ની રીહામણા સાંભળો, તમે કોઈ દી કુટુંબના 5 જણા ભેગા કરીને એમ કીધું કે મારી છોકરીના વાંધો છે એમ? પણ તે કોઈ દી કીધું કે તારું કુટુંબ ભેગું કર, મારે અહીંયા નથી જવાનું થતું, મારે છૂટું કરવું છે, એવું બોલી? તમને ખબર જ હતી કે કુટુંબ ને તમને મારા પપ્પા ને તું ક્યાંથી કુટુંબ પાસે જાવતી જાતા કોઈ દી? તારા પપ્પા નો જાય તો કઈ નહીં, પણ હું તો બધે તૈયાર જ હતી ને જવા. તારા પપ્પા નો જાય તો એનું ક્યાં તાર જવાનું છે? કુટુંબ પાસે કોઈ પાસે ગયા ગાઈસ ને એમ કહેતા કે અમને અમારું કુટુંબ ના પાડે ને આમ કરે ને તેમ કરે. એમ નહીં, તું તારા હાટું મેં આખી નાઈટ ની ગાયરું ખાધી છે, તને ખબર છે ને? હું તારી બાજુ જ બોલી હતી કે ભાઈ મારી દીકરી ત્યાં નથી જવું તો મારે નથી મોકલી, પરાયણે ઘર ન હાલે. તો તેથી તે શું કીધું કે મારે જવું છે, તે આ પછી મોકલી ને. એ તો એક છોકરો હતો તો એની વાત છે. એમને તને એક છોકરો ઘરે લાગ્યો, બરોબર, તો અત્યારે 3 ઘરે નો વર્ગ હતા ને ઘરે છે ને હેરાન કર્યા રાખે શું ઘરે વર્ગે? હેરાન કરે તો તારા મા બાપ ભરી ગયા તારા અહીંયા અવાય ને. પણ હું મા બાપ ને બધી ખબર જ હતી, 3 વખત થઈ ગઈ તો તમને ખબર જ હતી કે મારી છોકરી હું લેવા 3 વખત થઈ ગઈ છે, હું વાંધો છે, હું કારણે જાતી છે, તમને આ બધી નહોતી ખબર? મને એમ કેતો તું ધંધો કરવા જા, તું આમ કરી, તમને નથી ખબર કોઈને? જી તને જી કેતા હોય અમે તો કોઈ સાંભળ્યું નથી, બરોબર. તારી તમે ક્યાં સાંભળો? હું તમને કહેતી તમે મારી ન સાંભળતા. કાથી એ મને આ વાત નથી કરી હો કોઈ દી. ખોટું બોલ મને. મેં તને કેટલી વખત ત્યાંથી રીહામણે આવતા મેં તમને નથી કીધું મને આવી રીતના કેતો તો એમ? ઘર હોય ને અહીંયા એવું બધું હાલતું હોય. ઘર હોય ને આયલા રાખે, ઘર હોય ને આયલા રાખે, ઘર હોય ને આવું ન કોઈ કે તું ધંધો કરવા જા ને તું હું જેની ભેગો કામે જાય એને એમ કે મને 50,000 દે ને મારી બાયડી તાર ભેગી હુવા મોકલું. એવું તે મને કોઈ દી નથી કીધું હો. એ કેમ તમને અત્યારે એમ નથી કહેતો કે હા એનું કબૂલ કેમ નથી કરતો કે આ બધા શબ્દો એને કીધા હતા એમ? એને જી કીધું ઈ અત્યારે તારા છોકરાઓ સામું જોઈને તારે આવવાનું છે. તારા છોકરા હેરાન થાય છે, ત્યાં નથી તારી હાહુ કરી અગે એમ કે નથી. અહીંયા તો તને ખબર જ છે તારા નણંદ નો મગજ. અહીંયા રાખું તો ઓલી મારી આરે બાજુ તો મારે હું મરી જાઉં તમારી વાહે બધાની વાહે?
જી કરવું હોય. શું જી કરવું હોય? તો હવે અમે કંટાળી ગયા, અમે મરી જાય, બીજું શું કરી? તો તાર ન આવવું હોય. મારે તો આ હંધાઈને જોવું નહીં, મારે તો બળતરા કરવાની ને આખી જિંદગી તમારે બધાને જોઈને. તમે ઇનમાન જલસા કરો ને અમારે અહીંયા હાઈ બળતરા આખા મલકની કરવાની એમ. લો શું છે? આજ અટાણે તો આ મારે ઘીરે મૂકી ગયા, બરાબર? તો મારે હું આ મારા આખી જિંદગી મારા ઘર હાલવાના છે, તો હું આ બધાને રાખી ચાલી કે હાલો શું છે? અત્યારે હું આવું પણ તેડી જાઉં. મારે ક્યાંય આવું જ નથી, હું તેડી જાઉં. કાહું કા હું ખાવું મારે? એમ થોડું હાલે, તો તારા છોકરા સંભાળી લે. તો મારે તો ઉપાધિ નહીં. હાલ ત્રણે છોકરા સંભાળી લે. હાલ સરનામું દે, હું મેકી દઉં. નહીં, હું છોકરાને ભેગા લઈને તમને કઈ ભેગા જ નથી આપ્યા, હું સંભાળ લઉં. ભેગા કોઈના મા બાપે નો દીધા, તમને કઈ મારા મા બાપે કરિયાવરમાં નહોતા આપ્યા, તોય મેં દુઃખ વેઠીને મોટા કર્યા ને તમને. મેં કીધું તો તમારી હાલત શું થતા ઈ કે મને. એના છે તેને આપી દે. એના છે ઈ કઈ બાપ થોડો મોટા કરે છોકરા. તો મેં તમને હોપી દીધા હોત તારા બાપને, તો તમે મોટા થઈ ગયા હોત. ઈ તો જીવતી છું એટલે ને મરી ગયો હોત તો ક્યાં મારા બાપને ખાઈને મોટા કરે. મરી ગયા હોત તો ક્યાં કાંઈ સવાલ જ આવે છે? ઈ તમારી ગણતરી છે, તું આવીને મર્યા અહીંયા. કાંઈ એવું મરવાનું ન હોય. આ તાર માવતરની ઘરે તું રહે, હજી હું તને છૂટ આપું. તારે મારી પાસે રહેવું હોય તો ત્રણે છોકરા લઈને મારી પાસે આવી. મારે ક્યાંય નથી ખાવું. આખી હું જિંદગી તને હાચીસ મારી ઘેર રહી જઈશ. એમ નહીં, તને કોઈ કાંઈ કે ને તો એ બધી મારી જવાબ. અને તારો બાપે કાંઈ ન કે, તારો ભાઈ કાંઈ ન કે. તેથી ગાયકનો મારો વાક નહોતો, કાંઈ નહોતું. મેં તમને ખાલી કીધું મને આવી રીતના આમ કરે છે, તમને બોલાવ્યા એટલે ગાયકને આવી મારવા માંડ્યા બધા અહીંયા. કોણે મારી? એટલે નથી મારી મને. અડલાય મારી ને એ મને ખબર નથી ને. મને તી પછી ઘરે આવ્યો ને તી પછી હું કરું તને કઈ ખબર જ નહોતી. હું આવી તને ખબર કેવાનો હાથ ભાંગ નાખ્યો તો એમ. એ હાથ ભાંગ નાખ્યો. એ અહીંયા ઓલા રવિ ની આવ્યા હતા ને, તો મેં અડલા તને તેડવા મોકલી હતી, મેં મારવા નથી મોકલેલો. તો એ તમારે જ કહેવાનું હોય ને કે તમે તેડવા મોકલી, મારવા નહોતું મોકલી. તો મારે તો કોઈને મારે કોઈનો મારે કોઈ નહોતું, પણ મારે માવતરે મારા નહોતા એવું જ છું ને મારે. એમને પણ રસ્તામાં ઈ લોકો તને મારકુટ કહી દો, અહીંયા ઘીર આવીને તને મારકુટ કહી દો, બરોબર? રસ્તામાં ઈ લોકોને શું વાત થઈ, ઈ થોડી કઈ હું એને ભેગી હતી તો મને ખબર હોય. આપણે હવે ખબર જ હોય કે આ બધા જાય છે શું કરશે એમ. તો મેં તો તને તેડવા મોકલી હતી, બરોબર? તો ઈ લોકોને એને શું કીધું કે તમારે મેં તને તેડવા જ મોકલી હતી, મારવા થોડો અહીંયા મોકલ્યો હતો. આવીને બધા જેમ ફાય એમ ગાયરું દેવા માંડ્યા, મારવા માંડ્યા. હાલો ઓલા તો મારા કોઈ નહોતા, પણ તમે કોઈ મારા નહોતા. અમે ક્યાં મરી ગયા તા? એમ કહું એ તો હાલ છોકરું કે એને નથી બુદ્ધિ, તો તારા ઉપર હાથ ઉપાડ્યો હોય છે. પણ અમે ક્યાં તને કોઈ દી લાખો માર્યો છે એમ કહીશું? મેં તો હું આ પાછું પગલું ભરત જ નહીં, પણ મને મારી એટલે મને થઈ ગયું કે હાલો આ તો હવે કોઈ મારા નથી, પણ આ મારા નથી. હજી તારી માં જીવે છે, તારો બાપ જીવે છે, તારે અહીંયા કહેવાય તો ભાઈ તેને જી કરી. અને ગમે એ ભાઈ ને ક્રોધ ચડ્યો હોય તો ભાઈ માર્યો હોય, ભાઈ એકાબીજાની વાત સાંભળી. તો એનું થોડું તારે ગણી ગાય છે બંધો ને એના હાટું કઈ આપણે છોકરા એ નાનો છે, મારો વાક હોય મને માર્યું હોત ને તો એમ કે ભાઈ મારો વાક હતો ને મને માર્યું. મારો કઈ વાક નતો. એ મને ઓલા જેમ ગાયરું જતા હતા ને કાઢતા હતા બાઈને, એટલે મેં બધા બેરી કાઢતા હાલો મને આવી રીતના કહે છે એમ. એમને કીધું મને મારવા માંડ્યો સીધો આવી. હા ભાઈ મારી વાત, તારા ઉપર એને હાથ ઉકામ ઉપાડ્યો કે બીજા એને મેણા તોણા ન બોલતા હોય કે તારી બેન આમ કર્યું તેમ કર્યું, એટલે તારા ઉપર હાથ ઉપાડ્યો છે. હું ક્યાં એમ કહું છું કે નથી માર્યું? એમ નથી કહેવાતું મારી બેન ને શોખ નથી. મારી બેન ને કેટલા હેરાન કરે છે મારી બેને આ કર્યું. પછી કઈ આવે ગામની મોઢે થોડા ગયણા બાંધવા જવાય, કઈ ઠેકાણ હોય ને કેવા બેવાનું હોય. તું પોપટ કાકા ને પૂછજે. હું પોપટ કાકા ને કેટલી વાર કીધું છું, પોપટ કાકા મને આવી રીતના કહે છે, મને જેમ ફાવે એમ ગાયરું દે છે, મા બેન અમને ગાયરું દે છે. હા પણ તું હજી વીઆઈ, હું હજી તમ તારું છૂટું કરવા તૈયાર. છૂટું કરવું હોય તો હું 12 વર્ષ થયા અન્ય કથા હાલે છે કે આ તું છૂટું થઈ જાય, આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, કઈ ન થયું. આ કથા નથી. તું હા ભાઈ હું તને હે ને પ્રેમથી સમજાવશું, સમજી જાય તું વધારે સારું છે એમ કહું. તો અહીંયા હું તને તેડી જાઉં, બરોબર? મારે આવું જ નથી. પણ તારા છોકરા લઈને તું અહીંયા રે મોવિયા એમ નથી. મારે ક્યાંય આવું જ નથી. તો અહીંયા તું કઈ લેવા દેવા વગર અત્યારે તારે 5 દી સારું છે, તને સાચવું છે, બરોબર? પછી તમે જેથી ધક્કો મારશે તે દી તું ક્યાં જાય? તમારે ક્યાં જોવાનું? હા અમારે નથી જોવાનું. ક્યાં જોવાનું? તમારે હું તમારી પાસે જેથી મને ધક્કો મારે તે તમારે નહીં આવતો મને કહી દો કે આ તને તો કાંઈ નહીં આવી હતી. પણ ડોહી એની ઘરે બાઈ છે અને આ તું તારી સાથે રહે છે, એ કઈ સારું નથી લાગતું. આ અમારે ક્યાંય જગતમાં હાલવાનું જ નહીં. અમારે તો ઊંધું હાલવાનું ને બધું. હાલો અમારે શું જવાબ દે? હાલો એ બધા અમને પૂછે તો અમારે શું જવાબ દેવાનો? રી મરી ગઈ એમ કહેવાનું. હા
મરી ગયો તો આ કાંઈ જ ન હોત મારે, તો મારે સંભાળવા પણ જ ન હોત ને. મરી ગયો તો નાઈ નાખત, બીજું શું હોય? હજી ના જ ન ખાય એમ થાય કે ના હવે નથી હવે જીવતા થોડાક કોઈ મા બાપ નાઈ, મરી ગયા હોય તો નવાનું કે જીવતા થોડાક કોઈ નાઈ કે. તું બધાની ગણતરી જી છે તું અહીંયા આય ને અહીંયા મર કાંઈ એવી ગણતરી નથી. એવી ગણતરી હોય ને તો જેથી જલમ દીધો ને તેથી જ મારી નાખી હોત, તેથી મોટી ન કરી હોત. હાલો શું છે હાલ હું સમાધાન કરું છું ને તો આવું હું. ના માર નથી કરવું. તારા છોકરા સંભાળી લે, તારે ન આવું ને મારી વાત સાંભળ, નથી આવું ને તારે નહીં તારા ત્રણેય છોકરા સંભાળી લે. નહીં, મારે નથી મારે હા તે એને જલમ દીધો, સંભાળવા પડે, નથી સંભાળવા હું દઈ દે ને બાપને. એનો બાપ થોડો મોટો કરે, ઈ કામે જાય કે છોકરા મોટા કરે? મને જોવાનું છે. નથી ખબર પડતી એને જોવાનું હોય તો આપણને નથી ખબર પડતી. તને પૈદા ન કરે ને તારે આ કરવું તું. એને તૈન પેદા ન કરાય ને ખબર નથી કે મારે કામ કરવાની ટેવ નથી. હું જેમ ફાવે એમ ગાયરું દઉં છું, જેમ ફાવે એમ કહું છું. તો આપણે કોઈ દીકરીને હેરાન ન કરાય. રાજી ખુશી થઈને માવતરને હોપી દેવાય, ન તેવડ હોય તો. ઈ કે ના પાડે છે, ઈ એમ કે તમારા છોકરા આવી જાય તો અમે તમે છૂટું કરવા તૈયાર છે. ઈ કે ના પાડે છે. બધું આવું મેં કેટલી વાર બધું સાંભળ્યું છે. બસ તું આ છેલ્લી વાર મારું માન રાખી લે એટલે તું વ્યાય, હું તને છૂટું કરી દઈશ. બસ ના ના મારે કાંઈ કરવું નથી. અહીંયા રહી જાય મોવી હતું, મારી પાસે રહી જાય. ના ના હું ના હવે આ છેલ્લી વાર માન રાખી લે. એટલું તો માન રાખ્યા હારી. તે ઠેઠ લગી તો અમને પાછા જ પડ્યા છે. હવે તો પાછી વળી જાય. અમારે હા હારે હજી એક વરાવાનો છે. તારા બાપ કોઈ ડેલીમાં નથી ઘરતું. ઈ પેલા ખબર છે તમારે અહીંયા તો કઈ નથી સાંભળવું, અહીંયા અમારે સાંભળવું પડે બધાને. હાલો મારે કાંઈ નથી થવું, મારે કાંઈ કરવું જ નથી. કાં તો તારે આને સામું જોવાનું જ નથી. અમારે આ હજી એક છોકરો વરાવાનો છે. કોણ અમારે ડેલીમાં મહેમાન થાય લીધે આવું કર્યું હોય તો કોઈ અમારે ડેલીમાં ઘરે ત્યાં છે ને જેમ કે એની છોકરીમાં આ વાત કરી તો એના છોકરામાં શું સંસ્કાર હોય? હાલો મારું બીજું કામ હોય બોલ, મારે કે આવું નથી. હું રાખું છું. ના ના હું અહીંયા આવું હું, મને સરનામું આપ્યું, હમણાં આવું અહીંયા. એટલે પણ મારે આવું જ નથી. મને અહીંથી મરી જાવ ને પછી મારે લાશ લઈ જઈએ. બાકી હું જીવતી તો આવી જઈ નથી આવવાની, કાંઈ નથી આવવા. તારો બાપા આવશે. માટે આવજો લેવા. હાલો સોનલબેન, હા આ તમારા ત્રણેય દીકરા લઈને તમારા મમ્મી અહીંયા આવ્યા છે. ભાઈ તમારી વાત સાંભળો, ઉભા રહ્યો. તમારી આખી વાત સાંભળો, તમને વાત કરું ને. હા આજ હું 12 વર્ષથી હાહરે હતી. આજ તમારી બેન દીકરી છે. તમારી બેન દીકરીને તમારો બનેવી એમ કે ભાઈ તું ધંધો કરવા જા, તું ગમે મારા ભાઈ બંધ ચાલુ થા, તું એની હેઠળ હુવા જા, તો તમે સહન કરી શકો? મારી વાત સાંભળો બેન, ઈ છે ને તમારી સાંભળો ને તમે કરી શકો સહન? આનંદ જવાબ દો. ઈ છે ને સોનલબેન, મેં 12 વર્ષ એવા કાઢ્યા છે. મેં હસવડે કામ કરીને ખવડાવ્યું છે. કામ 1 રૂપિયો કામ નતો દેતો તો મેં એનું ઘર રાખ્યું. 12 વર્ષ કાઢ્યા નહીં. પણ હું કહું છું તો ભલે ને હાલો ઈ એમ હોત તો તમારા માવતર ને રહેવું હતું. મને કયા શોખ નતો થતો. મને મારી છોકરા મને વાલા જ હોય. મને મેકીને આવવાનો શોખ ન થયો હોય આવો. આ તો હજી તમે તમારા છોકરા સંભાળ્યો ને? નહીં મારે નથી સંભાળવા. હા તો ઈ વાત છે બેન, ઈ બધી વસ્તુ છે ને આક્ષેપ કરી અને ઈ બદનામ કરવાના. કારણ કે તમને તમારા બાળક હાલો આને ઈ બધું કીધું તું. તમે 3 દીકરા છે, તમારા 2 દીકરા ને 1 દીકરી છે, એને તો તમારો કઈ વાંક તો એનો છે. પણ ઓલા તમને મોજ શોખ માં નડે એટલે તમે પછી છોકરા તમે ન રાખો. બાકી તો તમે દીકરા તમારા છે ને, એના એકના થોડા છે. હાલો હા સોનલબેન બોલો છો? હા કોણ બોલ? સોનલબેન મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો. હા હવે મેં કીધું તમારે કઈક તમારા ઘરના છે ને એમનો ફોન હતો, સાદુડભાઈ ચીણાભાઈ માટિયા. તમે બીજા લગ્ન કર્યા છે ને? હે હા તમે મોવિયાના દીકરી છો. એટલે તમારા 3 બાળકો છે. એટલે કઈક છોકરા રહેતા નહોતા ને, છોકરા રોયા કરતા હતા. એટલે મને કે મારા ઘરના છે ને અહીંયા વૈયા ગયા છે તેવું બધું કેતા હતા. ગોરાભાઈ અર્જણભાઈ ગમારા કાળાસર વાળા, એની હારે લગ્ન કર્યા છે ને? બીજા લગ્ન કર્યા? ઠીક ઠીક. તો આ તમારા બાળકો બહુ રોતા હતા ને એવું બધું હતું ને, એ રહેતા નથી. એટલે મને કે હું મારે કરવું. મેં કીધું બે ભાઈ નંબર હોય તો કેજો, પૂછી જો હું જરીક. એટલે એના માટે ફોન કર્યો તો. તમારા દીકરા છે એને કામ કરવાનું તેવડ ન હોય બીજા લગ્ન કરે. ડેનિસ સાદુડભાઈ અને નંદિની બેન અને જેવિન. હા પણ બેન હવે કામ કરવામાં તો શું છે, પણ આ બાળકો 2-3 છે અને એવું બધું છે તો 3 બાળકો ની એને થોડી માં મળે. હાલો
હા એ ગોરાભાઈ બોલો. હા મજામાં? બસ એકદમ. ગોરાભાઈ અર્જુનભાઈ ગમારા, કાળાસર. હા કાળા છે. અટાણે તો હાલ ધંધુકા. ધંધુકા. તે ગોરાભાઈ તમારા લગ્ન ત્યાં વિરનગર થયા છે ને? હાજી. હા. હવે ઈ છોકરા જે આ બેન છે ને એના છોકરા રહેતા નથી. આ તમે જે બીજા લગ્ન કર્યા ને, બરોબર. હા હા સોનલબેન ગાંડુભાઈ જાપડા, હા બરોબર. અને ઈ મોવૈયાના દીકરી છે. એને કઈક હામું કરેલું છે. હા કરેલું છે. અને ગોંડલ તાલુકાના બિલડી ગામ એનું સાસરું છે. બરોબર. હા અને તમે બીજા લગ્ન કર્યા છે. બરોબર. એટલે એના છોકરા હોતા નહોતા ને એટલે ઈ મને ફોન કર્યો હતો. મેં કીધું ભાઈ હવે પૂછી દઉં, જો સમાધાન થતું હોય તો અમને શું વાંધો છે. હા એ તો કોઈ સવાલ જ નથી. એટલે એના માટે તમને કોલ કર્યો હતો કે ભાઈ આ સોનલબેન ને રિંગ કરી પણ હવે એને કાપી નાખ્યો ફોન. એટલે એવું હતું તો થાય તો થોડુંક સમાધાન કરીને પૂરું કરો ને. તમારે તમારી ઘરવાળી તમે તેડી ગયો, નાની બાઈ એને દઈ ગયો, એવું થાય એવું નથી. એ તો સવાલ જ નથી. સમાજ લેવલે બધું હાલતું જ હોય. હા કહેવાનો મતલબ છે કોઈ વસ્તુ છે કોઈ પણ બેન દીકરી બધાને ખબર જ હોય. તમારી એ જગ્યાએ સમજી લો કે તમારી કોઈ બેન દીકરી હોય તો એને તમે કાંઈક માનસિક ત્રાસ દો તો પછી માણસ ઘર બાંધવામાં શું કરે? નકર એને 3 દીકરા છે, 2 દીકરા છે, 1 દીકરી છે, બરોબર? તો એને કાંઈક માનસિક ત્રાસ હશે તો આ પગલું ભર્યું છે. ગોરાભાઈ એવું કહું કે હા કોઈ પણ જગ્યાએ અત્યારે તમે હારે રહ્યો છો તો તમારા જીવન જીવવામાં કાંઈક ઝીણા મોટું કરજો. ઝીણા મોટું તો કોઈ સવાલ જ નથી. ઝીણા મોટું કોઈ પણ વસ્તુ માણસને બનતું જ હોય સંસારની અંદર. તો આપણે ખબર જ હોય. ઘર હોય ને થાંભલા ખબરતા જ હોય. તમારે જે મારે સાંભળો તમારા ભરવાડમાં રબારીમાં એને હામાં દીએ ને તઈ તો થાય. હા એ તો સવાલ જ નથી. અમને ખબર છે અમારા સમાજની અંદર અમને ખ્યાલ જ હોય ને. હા એટલે કહેવાનું એ છે કે ભાઈ આના તો અત્યારે 3 દીકરાના બધા રજરી પડ્યા, પાછી તમારી ઘરવાળીએ રજરી પડી. ના તો કોઈ સવાલ જ નથી. અમે સમજવી છે તમારી વાત સાચી છે. અમારો પ્રયાસ શું છે કે હવે અમારે તો અહીંયા અમારી પાસે આવ્યા હોય ને અમને કહે એટલે અમારે શું કરવાનું? ભાઈ એક સમાજ લેવલે કાર્યકર તરીકે અમારી ફરજ બને ભાઈ અમારે તમારું થાય તો સમાધાનની કોશિશ કરી આપી. પછી કરવું ન કરવું એ તમારી એકાબીજાની વાત થઈ ગઈ. પણ આજે વાત શું છે કે આવું બધું જે છે એની અંદર જો કે એના છોકરાની બધા રોય કર્યા કરે ને એવું બધું કર્યા કરે તો મેં કીધું ભાઈ મને નંબર ને એવું દેજો. હા બરોબર. અને કાળાસર તો તમારું મારું જોયેલું છે. હું ત્યાં આવ્યો પતે એવું છે કે કેમ છે? મારી વાત સાંભળો. આમાં શું છે અમારે તો હોય કોઈ બોલા જોડે છે ભાઈ ભગવાન કોઈનો ઠાકર કોઈનું ખરાબ કરવા ન દે. આપણે એનો વિષયમાં એ બાઈને અમે એક નહીં અમારા કુટુંબ સહિત એને મનાવી બરોબર કે ભાઈ આ વસ્તુ છે એ ભાઈ સમાજ લેવલે ફરતું હોય આપણે આનું કંઈ એના જે અમુક વસ્તુના જે ત્રાસ તમે સાંભળ્યા હોય ને મેં તો મારે કાનો કાન સાંભળેલા છે. એની ઘીરે પોઝિશન એ લોકોની એવી હતી કે પોતાને ખાવાના અને આ જે એનો ઘરવાળો રહ્યો ને એને ધંધો કરવાની કોઈ દાનત જ નથી. એકાબીજાની રીતે જે ભેગા રહેતા હોય તો હું તો એવું તો થતું જ હોય. બધે લગભગ ટોટલ જગ્યાએ થતું. મારી વાત સાંભળો તમે તમારી યારે જે એને વાત કરી છે ને કોણે આ ભાઈ આપણે સાદુરભાઈ એટલે તમે એને એવું કીધું હતું કે ભાઈ મારે છે ને દીકરા નથી ને એટલે હું તારી બાઈને એવું છું. એવું તમારું રેકોર્ડિંગ અમને આપ્યું છે. એને જે કઈ તમને આપ્યું હોય હા ભલે. મારે હું કઉ છું સંતાન નથી તો હું એટલે એને તમે એની ભાષા એની યારે જે તમે બે વાત કરી ને ત્યારે તમે એને એવું કહો છો કે ભાઈ મારે સંતાન નથી ને મારે ઓલી બાઈ ને છોકરા નહોતા થતા. એટલે એવું શબ્દ આપણે કોઈ યુઝ જ નથી કરેલો. દીકરા માટે જો તમે જે મારી વાત સાંભળો. તમને જો એમ કહેતા કે એવું રેકોર્ડિંગ મારી પાસે મોકલ્યું એવું રેકોર્ડિંગ આપણે કોઈ જાતની વસ્તુ કીધી નથી ક્યાંય બોલી તમારી વાત થયેલી છે. આ ભાઈ સાદુરભાઈ જીણાભાઈ માટિયા સાદુરભાઈ ભલે ગમે એ કે મારી વાત સાંભળો. મારો કોઈ વસ્તુનો કોઈ ઈરાદો નહોતો એ બાઈને આપણે લઈ જવા માટે. એને એ બાઈ પેલા એક બીજા વ્યક્તિ હારે ભાગી છે. સાંભળી લીધું આ બાઈ ભાગી ને એ હાથે હું જે લઈ આવ્યો આ 3જી વાર ભાગી. કેટલી વાર? ઈ આની પેલા કોની હારે ભાગ્યા? એને ખબર છે. એને તમે પૂછી લેજો ને. બરોબર એને પૂછી લેજો. તમારી પાસે નંબર છે ને એના કદાચ એના મમ્મી ની અમારી પાસે છે. મારી પાસે આવ્યા છે એના મમ્મી. બરોબર તો એને પૂછો તો એને કે આ વ્યક્તિ પેલા કે કોની યાર ભાઈ અહીંયા આવો બેન તમે વાત કરો. ચાલુ રાખો. આ એમના મમ્મી યારે વાત કરો. આ ચાલુ રાખો. હાલો વાત કરો. હાલો હા બોલો. સમાધાન કરવું છે તો આવી ગયા. સમાધાનમાં તમારી દીકરી ના પડે છે. ચાલે બાકી કહે છે મને મારી નાખ્યું કુરબાન છે. બાકી હું આજે નથી જવા રાજી કાલે નથી જવાનું. નહીં તો તમે એને ના પાડી દો તો એ પરાયણે કોઈ ન રહી તમારી પાસે. કોને? મારી છોકરીને તમે ના પાડો તો એ કઈ પરાયણ થોડી રહી તમારી. એ અત્યારે ના પાડી દો એટલે કાલે સવારે પોલીસ ને કઈક પગથિયા ચડે એટલે મારે તો ધંધે લાગવાનું થાય ને. એને મારી કાગળિયા મારી વાત સાંભળો એને કાગળિયા કરી લીધા બરોબર. આજે હું કઈક વસ્તુ એને કરવા જાઉં એટલે હું તો ધંધે લાગુ ને. હું તો આજે તમને મારી વાત સાંભળો. હું તો આજે તમને કહેતા હું હજી ઘીરાજન તમને વાત કરાવું બરોબર. આપણે તો કોઈ વસ્તુ એને આદિ લગીમાં મેં એને ઈ જ સપોર્ટ દીધેલો હતો કે ભાઈ તારું ભગવાન ઘર અકલતો તો મને કોઈ એવો
ઈરાદો નથી કે ભાઈ માને તારું આ કોકનું ઘર ભાંગીને હું સારું કરું, એમાં કુદરતે કોઈનો સારું ન કરતો, સમજી લો. એમને તમે સમજ માણા ઉઠીને આ કર્યું તો તમને સમજુ માણસ, જો મેં તમારી દીકરીનું કોઈ જાતનું ખરાબ મારી વાત સાંભળો તમે, હું તમને વાત કરું. જેથી તમારી દીકરી એને ભાગીને પેલા એની પેલા મેં એને પૂછી લેજો, તમે તારે હમ દઈને પૂછી લેજો કે ભાઈ તારું ઘર હકાલવા માટે એને કઈ મદદ કરી હતી તારી માટે, કઈ તારું ઘર હકાલવા માટે એને કઈ તારી મદદ કરી હતી? મેં એને કીધું તારું ગુજરાન હાલતું હોય ને, તારું ભગવાન ઘર હકાલતો હોય ને તો શાંતિથી રળી ખાવ, શાંતિથી બે હળી મળીને જો. તોય એની છતાંય નો એવડું થયું એટલે એને પગલું ભર્યું એટલે પેલા એને વરુવારે જ ભર્યું ને. તો તમને ખબર છે ને? હા બરોબર. એટલે ઈ છતાંય એને ઈ છેલ્લે છતાંય એને મને છેલ્લી જયારે ઓફર ક્યારે આપી મને, જેથી નાથી તમે પાછા લાવીને કંઈક તમારા છોકરાએ એને મારી ને જે હોય મને તો ઓછું નથી મારી, એટલે એને તેથી આ તો પછી અત્યારે મારું તો સમજી લો ગમે મને કોઈ માને નહીં. અને તેથી એને તમારી નાથી આવીને એને મને છેલ્લો ફોન એવો કર્યો કે ભાઈ મારું જો આથી જીવ બચાવો હોય ને, હું એક નહીં મારા છોકરાઓને ત્રણેયનો તમને જો કોઈને દી આવતી હોય તો મને ગમે એમ કરીને મને છોડાવો, નકર હું આ મારા છોકરા લઈને કે હું કૂવામાં પડવા જાઉં છું. એટલે મેં ભાઈ એવું હું કામ કરવું છે? હાથે કરીને મેં કીધું છે તારી વાંહે તારી છોકરાઓને જીવ લેવાનો મતલબ શું? તો કે આ લોકો મારી ઉપર એટલો માનસિક ત્રાસ દેશે અને આ લોકો મને કે રોટલો ખાવા દેતા નથી. કે હાજે હું રોટલા ઘડું છું તો કે હાજે છોકરાને ખાઈ લે, પોતે ખાઈ લે, વધે રોટલા લઈને સીધો ગાઉન મોઢે નાખી આવે, હું ભૂખી સુઈ જાઉં છું. એ બધું ખોટું છે અને તમે એમ નહીં, અરે એ સાચું ખોટું તો મારા રામને ખબર. મરવા જતી હતી તો ભલે ને જતી હતી, તમારી ક્યાં જતી? જાય તો ઉંમર આપડે તો ઉપર વાળો જોતો હોય ને, એક ની માં 4 જીવ ખોવાના કોક ના. અરે 4 જીવ ખોવાય તો એમાં હું છે, પણ કઈ તમારા થોડા કાઢ્યા હતા, તમારી માથે થોડું કઈ આવવાનું હતું. જાય તો ઉંમર જતી. આવવાની વાત નથી, કહેવાનો મારો મતલબ છે કોઈક ભગવાને કોક ની એવી બુદ્ધિ ફૂટાડી હોય ને, એક ને ઓલા ગોળે 4 જીવ ને હું કામ મરવા બોલો? કાંઈક તો ભગવાન એવો રસ્તો દેખાડ્યો હોય ને કે ભાઈ રેવા જાવ, કોક નું કરવા જાવ કરતા કોક નું સારું કરવાનું કઈ વાંધો નહીં. આ સારું કરવાનું બદલે ઓલું ખરાબ થયું અમુક નું. સારું કરવાની વાત નથી, સારું કર્યું નથી. તમે આ 3 છોકરાઓની હાયું લ્યો છો ગાઈસ. આ અત્યારે છોકરા કેટલા હેરાન છે એ તમને ખબર છે? તમે બધું જોઈ છે મારી વાત સાંભળો, હું બધું જોઉં છું. તમારી છોકરીને હજી કોઈ દી તમે નહીં માનો કોઈ, બાકી હજી લગીમાં મેં કોઈ એવો પ્રયત્ન નથી કે એને મેં કોઈ દી એવો દિવસ નહીં કીધો કે ભાઈ તારે તમે તારું મન રાખ્યું હતું, તું દાંત કાઢીને વહી જાય ઘેરે શાંતિથી રળી ખાવ. ચોખ્ખા શબ્દ મને અત્યારે ઘણી ના પાડે, શું કરવાનું? એમ નહીં, હું શું કહું છું, તમે એને આશરો આપ્યો તો એ તમારી પાસે રહીને આશરો પોલીસ સ્ટેશન ની અંદર મારી વાત સાંભળો, પોલીસ સ્ટેશન ની અંદર મેં એને કીધું, મેં એને પોલીસ સ્ટેશન ની અંદર કીધું હતું ને કે ભાઈ તારે તમ તારે જવું હોય તો હું કોઈ જાતની તને કઈ ના પાડવા માંગતો નથી, બરોબર? તોય મને એને ચોખ્ખી ના પાડી હતી. હું આજે જવા રાજી નથી, કાલે નથી. એને ભલે ને ના પાડી, પછી અમારે જોવાનું હતું ને, એને ના પાડી અમારે જોવાનું હતું પણ અત્યારે એને કારણે મારી પાસે એને કાગળિયા કરી લીધા, બરોબર? આજ હું જોવા દઉં, કાલે વળી મને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કે આવી રીતે એને મારી ઉપર આમ કર્યું છે, મારે કારણ વગર હું તો ગેટમાં ફિટ થઈ જાઉં ને. કાંઈ ફિટ ન થાવ, તમે શું કામ ફિટ? તમને લાગે મારી અત્યારે મને ખબર હોય ને કે કોરાટ ને કોરસ ને કાબરિયામાં હું થોડેલો મને અનુભવ છે, તરત કાલે વળી પોલીસ સ્ટેશનમાં જાય એટલે મારે તરત મમરા ભરાઈ જાય મારા માથે, સમજી લો. એને આપણે તમે હજી કહેતા હું હજુ તમને વાત કરાવું, તમે તારે જઈને ત્યાં કે ભાઈ હાલે બરોબર, તારા મમ્મીને ફોન આવ્યો છે ને આવી રીતે કહે છે. મારું કોઈ એવો ઈરાદો નથી, તમે કોઈ બળજબરી કોઈ એને હું ક્યાંય જોતી હોય ક્યાંય કહેતો હોય તમે હમ દઈને પૂછી લીધું એમને. આ તમારી બાઈ ઘરે છે અને તમે આ બીજો તમારું કઈ એમને વાત નથી, આ તમારી બીજી કઈ કરવાની શું જરૂર હતી? તમે એમ કહો કે મેં સંતાન હાટું કર્યું, આ કોકના સંતાન રખડાવીને તમે હું એમ માનો છો તમને ભગવાન દેહે સંતાન? નો દે તો મારા કિસ્મત ની વાત છે, પણ વસ્તુ હવે એક જ વસ્તુ અત્યારે ઝાલીને બેઠું છે, મારે આજે નથી જાઉં, કાલે નથી જાઉં, એક વસ્તુ કઈ બે તો મારે શું કરવું? ઈ ભલે ને ના પાડે પણ ઈ કહેતે ના પાડે તો મારતી ઉપર હું ન દઈ શકું, ના પાડે એટલે કાલે ખબર મારે ફીટ થવાનો વારો આવે. એમને તમે એને વાત કરાવો, હાલો મને વાત કરાવો, એ હમણાં ના પાડે એટલે હમણાં તેડી હો તમ તાર બે ફિકર, હું દાંત કાઢીને તમને તેડીને હું આવીને મૂકી દઉં તમારી ઘરે. લ્યો તમે હોપી દો ને અમને? હા હોપી દઉં ને, હું કામ ન હોપી દઉં? મારા બાપ ને હોપી દેવી પડે. તમે તાર આવતું તમારો કોઈ અધિકાર નથી રાખવાનો. હા પણ હું સામેથી તમને કઉ છું ને, એ આવવા રાજી હોય ને તો મને કોઈ જાતનો અફસોસ નથી. લ્યો બસ હું કોઈ હજી હું તમને કદાચ હું અત્યારે હોટલે છું, હમણાં તમને ઘરે જઈને કદાચ વાત કરાવું કે ભાઈ વાત કરું, તો હું તમને અડધી કલાક જેવું લાગશે, અડધી કલાકમાં તમને ફોન કરું. હાલો ભાઈ. હા મનસુખભાઈ બોલો. મારું એમ કહેવાનું હતું કે ઈ અત્યારે આની કોરી નો બોલે, ઈ તમારી બાજુ બોલે, કેમ કે તમે પ્રેમ કર્યો છે એટલે પ્રેમ છે ને ઈ બાજુ બોલે. આ બધું એવું હોય. વાત સાચી છે મનસુખભાઈ, નો માને તો એનો શું રસ્તો કરવાનો? સમજો મારે નો માને, હવે આ મારે સાંભળો, ઈ તો તમને એક પ્રેમ છે ને ઈ કઈ આવું ગણે નહીં. એના આ કઈ ભાન જ ન હોય, કેમ કે પ્રેમ ને તમે શેર કરો દો તો હાલે, કેમ કે ઈ અત્યારે 3 બાળકો તમે કહો છો ત્રીજી વાર ભાગી છે, અમને ખબર નથી, તમે જાણો? તમને નથી ખબર પણ મને ખબર છે. હા હવે ત્રીજી વાર ભાગી છે તો એને મમ્મી ને આ પાડવી પડે, એને મમ્મી બાજુમાં જ બેઠા છે ને ખબર જ છે ભાગી છે, નથી ભાગી. હવે એનો શું ગુનો કાંક તો છે ને, ત્રીજી વાર ભાગવાનો કાંક મતલબ તો છે ને. ગોરાભાઈ હું તમને કોઈ પણ સ્ત્રી મારે સાંભળો, જો એક સંતોએ એના અવગુણ ગાયા છે કે
આ અત્યારે તમને જે પ્રેમ કરે છે તમારી હારે રીએ છે, હમ. હવે છોકરેને હું ત્રાસ દીધો છે ઈ મને કહેવાલો છે. ઈ બધું આપણે વાનામાં તો જે 9 મહિના જેને ઉપાડ્યા, સમજુ સાંભળી ગયો, 9 મહિના 3 છોકરાની 3 ડિલિવરી કરી, 3 ને ધવરાવ્યા, એના અહીંયાનું ધાણ ધાયું, અને હા. ઈ બાળકને જો ઈ માનાથી જુદી પડી જતી હોય તો તમે એવું માનતા હોય કે આ મારી થાય, ઈ વાતમાં તમે ખંડ ખાવશો. વાત તમારી બધી જે કે અત્યારે હું માન્ય કરું, કહેવાનો મારો મતલબ 9 વસ્તુ મહિના હું જો ભાઈ જો તમને- તમને હું મારી વાત સાંભળો, હું એક જ વસ્તુ એવું મગજમાં ઉતારું છું કે માણસ ભાગ્યું હોય 3 વાર ભાગ્યું હોય તો એનું હાલો કારણ તો હું હોય છે. ઉભા રહ્યો, તમે ભાગ્યા ને ઈ વાતનો તમે હું તમારું માની લીધું કે આવડા છોકરામાં વાત કાઢો, ભાઈ આવડો છોકરો રહ્યો, ખાવા જતો નતો, હાથવતો નતો, ખાવા દેતો નતો, હા જેને આ દુનિયાની અંદર ભૂખ વેઠી હા અને એના છોકરાની બાયું થયું, હમ એની માવું વિધવાપણું ગુજાર્યું છે ને, એક એક દીકરામાં થઈ એવી આ ભારતનો ઇતિહાસ છે. હા છે તો આપણે હવે આ ખબર છે. 3 દીકરા એનો ગળો વળગ્યા નહીં તો તમે ગળો વળગી જાવ ઈ તમે ખાંડ ખાવજો. અમે તો જોઈ છીએ જ વાત કરી, જો મારા રોજ લગભગ મારા વિડીયો આવા ઘણા હશે, તમે સાંભળ્યા છે. હા હું સાંભળું છું. પણ ઈ વાતની અંદર જો આ કે મારા ઘરે આવ્યા એટલે મારી ફરજ બને કે કાર્યકર તરીકે અમારા ઘરે કોઈ આઈસરો લઈને આવ્યા હોય, મનસુખભાઈ પણ થઈ જાય ને અમારું સમાધાન થઈ જાય, એટલે અમારી પાસે વર્ણ વ્યવસ્થા, જાતિ ભેદભાવ અમે માનતા નથી. તમે અમારા ભાઈ જ છો, અમારા કોઈનાથી દુશ્મન નથી. દુશ્મન નથી તો બરોબર છે. પણ વાત ઈ છે કે આ બાબતની અંદર એની દીકરી 3 સંતાનો, એક સંતાન હોય ને તો જે પુરુષનો પ્રેમ છે ને એ એના કોઠામાં સમાઈ જાય. હમ જે બાળકનો જન્મ દીધો એની બધી વરાળ એના દીકરામાં હોય. હમ 3 દીકરા એના ઘરે નો વર્ગ્યા, એ દીકરાની એનો મૂળ આમ ઓલી થતી નથી, તો અમારા માટે તો એક સ્ત્રીને ઈ પણ કલંક છે, ઈ સાંભળી લો. હા એ તો બરોબર છે. કેમ કે અમારા જો તમે હજી આ મારા વેણ તમે યાદ રાખી લીજો, હમ તમારે લખવું હોય તો લખી લીજો ગોરાભાઈ, હા એ તો બરોબર છે. કે જેદી તેદી આ દશા તમારી નો આવે તો મનસુખ ટકો કરીને કરશે. બરોબર. હમ. કેમ કે જે દુનિયામાં જો ભાઈ આજે કોઈક ફોર્ચ્યુનર વાળો હોય ને એને કોઈ બાઈ મોહી જાય ને તો કાલે કોઈક ઓડી વાળો આવે તો આમાં ઉતરીને બેહી જાય, ઈ તમને બેહી જણાવી દઉં. બેહી જાય. આ દુનિયામાં આવું બહુ મેં જોયું. આ છે દુનિયા જેની છે ને અત્યારે માણસ મારામાં કરે નહીં હોય તો ઓલા ઘરે. 500 વિડિયા આવા છે કે રૂપિયા વાળાને મોહીને, જો ભાઈ સુખ છે ને ઈ બાળકો ઈ સુખ, બંગલા સુખ નહીં હો. ના એ તો કોઈ સવાલ અમારા નથી. બાપ દાદાએ ને બધાને, તમારા બાપ દાદાએ પણ જેને ચટણી ખાઈને તમને મોટા કર્યા તેથી ક્યાં સુખ હતા? બરોબર છે. સુખ વાહ જે દોડે, હમ સંપત્તિ વાહ દોડે, ઈ તો દેવાજ પંડિતે કીધું કે બગલા દેખીને નારીઓ દોડશે ના એ તો કોઈ સવાલ નથી. અને દોડ દીવા બળશે. બાર ગાવે એક જ દીવો રહે, ઈ દીવો આવા સંત કોક સારા માણા, ઈ ઓલો દીવો લાઈટ વાળો નહીં. ના એ તો બરોબર છે. એટલે મારા જો અત્યારે મારે તમારા ઘરના છે ઈ વિરનગરના છે ને, ના વિનર. વિરનગરના, ઈ કોની દીકરી? ભાઈ અમે તો અહીં આવ્યા ને ઈ હમણાં આ છોકરા એના જે તમારા એના 3 બાળકો છે ને ઈ અમે તો સોશિયલ મીડિયામાં અમારે મૂકવાનું, અમારે કઈ મતલબ જ નથી. આ ભલે ને સોશિયલ મીડિયામાં તમારે મેક પણ મૂળ તો તમારું કામ ઈ છે ને સોશિયલ મીડિયા મેં કીધું બીજું હું આપણે અહીંયા જો મારા ઘરે એના 3 બાળકો અને આ દીકરીના મમ્મી અહીં આવ્યા છે, આવ્યું છે. એટલે હવે અમારા બેનને અમે વાત કરી કે ભાઈ હવે મને ખબર નથી પણ કદાચ નંબર દ્યો તો અમે વાત કરી લઈએ. પણ હું મારી અત્યારે એક ફરજ છે, તમને કીધું ને કે હું હમણાં વાત કરાવું, તમ તાર માને તો દાંત કાઢીને હું ખુદ મેકવા આવવામાં વાંધો નથી, પણ નો આવે તેનો રસ્તો શું ઈ કરવાનો? તમે ભાઈ જો ગોરાભાઈ ઈ નો આવે, ઈ તમે વાત કરાવો તો વાત કરાવવાની જરૂર પણ નથી. શું કામ કે વાત કરાવશો, અમે હમણાં ફોન કર્યો, વાત કરી, થોડીક વાત થઈ એને, પણ ઈ મારો અવાજ વર્તી ગયા છે ને એટલે એને કાપી નાખ્યો કે આ તો મનસુખભાઈ, કેમ કે અમે તો હું જ ઓલા ભારત દેશનો ભૂવો છો એટલે મારો અવાજ વર્તી નહીં ના પાડતી. ના એ તો કોઈ સવાલ જ નથી. એટલે એવું છે ગોરાભાઈ, બાકી અમારે કઈ બીજું કઈ નથી, પણ એના બાળકોને અહીંયા અમારા ઘરે આવ્યા છે એટલે અમે તમને એમનો વિડીયો ઉતારશું, અને જે કાંઈ છે એ અમારી ફરજ બને છે કે અમારા ઘરે આવ્યા ને અમારા સમાધાનનો પ્રયાસ કરવો એ અમારી ફરજ બને. બરોબર. એટલે જો થાય અને તમારી ઈચ્છા હોય, જો તમને બાળકો અહીંયા વરગતા હોય, તમને બાળકો માથે દયા આવતી હોય, ભાઈ દીકરીના અમને માંદા જો હોય, મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે આ બધી જે કથા કરો, અમે માણસોની દયા આવતી હોય, અમે અમારી રીતે કહેવાનું કહી દીધું હોય, અમારા કુટુંબે આવીને કહી દીધું હોય, અમે અમારી ભાષામાં બધી રીતે માણસને સમજાવ્યું હોય, નો સમજાય તો એનો શું મતલબ રસ્તો લેવો તમે મને કહો. જો હું એમ કહું કે બાળકોની આજે દીકરી, તમે કોઈની દીકરી અમે લીધી એને એટલે એમાં નહીં વાંધો મારી આવે. વાત સાંભળો, અમે એને ન્યા લગી કહી દીધું કે ભાઈ જો તું તારા છોકરાની નો થયું તો બીજાની શું થાય, તો એમ કહે છે કાંઈ મને તારે ઝેર પાઈ દો, મારે ઝેર પીવું મંજૂર છે, પણ બાકી આજે નથી જવું કાલે નથી જવું, તો એનો શું કરવાનો રસ્તો તમે મને કહો. અરે એ તો ભાઈ જો આ ભારત દેશની સ્વતંત્ર અધિકાર છે, એને રહેવું ન કોઈ રહેવું. માણસને જો મારી વાત સાંભળો, અમે કાયદાકીય બાબતમાં વાત નથી કરી રહ્યા. પેલા મારી વાત સાંભળો,
જે માણસને નૈયત ખોટી હોય ને જો ગણતરી ન હોય ને તો એ માણસ તમારી હારે ફોન કરીને વાતી કરવા ટાઈમ નો એમ જ ભાઈ તારે જે કરવું ને કરવા માંડે વિડીયો ઉતારી મોકલી દે વાત થાય પૂરી. પણ આપણે આપણી રીતે એને માણસ રીતે આપણે એને સમજાવી લીધું, પ્રયત્ન કરી લીધો, તોય છતાં આજે હું તમને એવું કહું છું કે ભાઈ વાત કરી તો હું જે વાતી કરવા માંગુ છું. હું તો ગોરાભાઈ તમને એમ કહું છું કે તમે જે તે સમય જો આજે તમારે લઈ ગયા એને તો દોઢ વરદી થયું ને. હા વરદીમાં જો હવે અમને તો ઈ બાઈ યારે અમે તો વાત કરી તો હવે ઈ બેન હારે વાત કરવાથી કોઈ મતલબ જ નથી. એનું કારણ છે કે અમે તો બધાય કાંઈ ગણાય જ નહીં. જો કે એના બાળકો જેને ગળનો વળી ગયા એને દુનિયાની વાત ક્યાં આવી, એને શબ્દ જ ન લાગે સાહેબ. એ જ વાત છે. અમે અમારા કુટુંબે સહિત તને કહી દીધું તું એને કે ભાઈ આ વસ્તુ છે તમને તને એટલું તો તારું છોકરાનું તો સારું વિચાર હાલ, તારે ઘણી તેલ લેવાઈ ગયો, તારે હા પક્ષ એને માઈ જવા દે, પણ તું તારા ખાલી તને ઝીણાનું તો સામું જો તો એને નથી સામું જોયું તો પછી શું કરું? ઈ અત્યારે તો શું છે કે તમે પ્રેમ કર્યો છે એટલે એને પ્રેમમાં કાંઈ દેખાય જ નહીં. એને બાળકોની પડી નથી, એને પ્રેમની પડી છે. જો જે માણસ મારી વાત સાંભળો, કાંક એનો કાંક તો એનો પૈસે ત્રાસ હોય તો મને હું કહું છું ત્રાસ હાલો તો પછી તો શું કરે તો છોકરા કાનો લઈ ગયા બરાબર તો એને એના છોકરા કા હાલો આવડા ભૂલી જાય તો ત્રણે છોકરા હારે લઈ જવા હતા ને તો એની માં હતી દવરાવી મોટા કરીને ત્યાં ભેગા રાખવા હતા. પણ બાળકો નહીં, ખાલી માત્ર પ્રેમની જરૂર છે. કહેવાની મતલબ આપણે એક જ વિચાર્યું છે કોક માણસ જો એને આનો કાંક ત્રાસ હોય ને તો આવી પણ હું કહું છું બાળકો ગોરાભાઈ હું કહું છું હાલો એનો ઘરવાળો રહ્યો, હું એમ કહું એનો ઘરવાળો રહ્યો ઈ હાલો એને ત્રાસ દીધો પણ તો ઈ તમારી ભેગા આવ્યા હતા છોકરા લઈ જવા હતા ને છોકરા હારે રાખવા હતા. છોકરા સમાજના જેના કુટુંબ ના હોય ઈ સમાજમાં રાખવા દે. ભાઈ કાકા ઈ છોકરા માં વગેરે નોરી આવે જે 2-3 વર્ષના છોકરા હોય ઈ માં લાયક હોય. પણ માં લાયક હોય તમે બધી વાત તમારી સમજુ શું કહેવાનો મતલબ કોઈ કોઈનું કુટુંબ નું છોકરું હોય તો કોઈ સમાજ બાય જાતિ કરે કે છોકરા કોઈ નારે જવા દે છોકરા તો સમાજ લેવલે જાય ને એટલે સમાજમાં જે જેના દીકરાઓની એની પાસે જો ઈ તો મોટા કરીને દઈ દેવાય ને 5-10 વર્ષના થાય દઈ દેવાય વાલીઓ તમારા છોકરાને મોટા કરી દીધા. આ જે ધાવણા હતા તમારે મેં કોઈ એવો વિડીયો છે તમારે એમ કે 5-10 વર્ષ છોકરાને મોટા કરીને પાસે દીધેલા એવો દાખલો છે? તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લીજો ગોરાભાઈ. તે છોકરા એને કીધું કે ભાઈ આટલું ધાવણું છોકરું છે મોટું થવા દે 10 વર્ષના છોકરા કરીને પાછા દીધા એના વિડીયો તમને બતાવું હોય તો વાત અલગ કરો. 10 વર્ષની તમે વાત કરો છો ને ખોટી વાત છે. ગોરાભાઈ જો બાળક છે, બાળકને ખબર નથી. આ છોકરાને પૂછજો તારી માં કોણ છે તેને નહીં, એને આખી જિંદગી માં માં નહીં મળે. કરોડો રૂપિયા દો પણ માં નહીં મળે. કદાચ એને ભેગા લઈ ગયા હોય ગોરાભાઈ તો કદાચ આ છોકરાને બાપ મળે કરોડો રૂપિયા. ભલે હું કહું છું રેકડી આંકતો હોય, ભલે એ કદાચ કામ ન કરતો હોય, પણ જે તમારે જે કાંઈ સમાજની પ્રથા છે હવે કોક તો એનો મતલબ એવો થઈ ગયો ને કોઈ ગરીબ માણસ હોય એને ઘરે નહીં રહેવાનું, કોઈ હારી ગાડી વાળા હોય એનું જ ઘર બાંધવાનું, એવો મતલબ એવો થઈ ગયો. એનો મતલબ એવો ન થઈ જતો હોય. કોક માણસને કાંક દુઃખ ને કાંક તકલીફ હોય ને દુઃખ આટલું પડે કોના ઘરે તમે સાંભળો. જો ગોરાભાઈ તમે અમારા સમાજમાં હાવ ઓછો કિસ્સો બને લ્યો. તમે સમજતા નથી. તમારી સમાજમાં ઓછો કિસ્સો બને એનું કારણ એટલું જ છે કે માત્ર ને માત્ર એકાબીજાને દીકરીઓ આડિયું દિયો. ત્યાં ગામની અંદર વાલ્મીકની 3 દીકરીઓ છે રામોદમાં પટેલમાં, પછી આદિવાસીની 2-3 દીકરીઓ છે, દલિતોની 7-8 દીકરીઓ છે પટેલ સમાજમાં. તમે પ્રયત્ન કરો ને તમારાથી સમજે એમ હોય તો વાત કરાવો, બાકી અમે વાત કરીએ એનો કોઈ મતલબ સમજાવો. હું એક વાર ને તમારે ચાલુ ફોને સાંભળવું હોય તો હું એક વાર ને 10 વાર તમને ચાલુ ફોને સાંભળવું. પેલા હું બોલું છું પછી તમે મને કીધું પછી હું એને ફોન કરીને વાત કરી લ્યો. કાંઈ વાંધો એના શબ્દ તો કાંઈ સાંભળશો ને કે ભાઈ તારી ઉપર શું તું આવી રીતે પગલું કર્યું, તમે એવું કહી શકશો ને? ભાઈ અત્યારે કોના ઘરે સુખ છે એમ કહું છું એવું એક ઘર બતાવો જેના ઘરે નાના મોટી માતા ભલે ને બધાને ઘરે દુઃખ હોય. હું એમ કહું છું તમે એને એવું તો પૂછો ને ત્યારે હું આટલું બધું દુઃખ હતું આવી રીતે તું પગલું કરી બેઠી તેને વાત. હું એમ કહું છું તો ભરે તો પછી મારે હાલો કદાચ એને દુઃખ હતું અને એનું તકલીફ હતી તો 3 બાળકોનો જન્મ દીધા. આપણે તો 8 દીમાં માણસને વર્તી જાય ભાઈ આ કેવા છે. મારી વાત મનસુખભાઈ અને એના માવતરને બધાને ખબર છે કે આ દીકરીને કેટલી વાર હેરાન કરી, કેટલી વાર રિહામણા કર્યા, બધી ખબર છે. હવે આ બધું પાછળથી તમે આ બધું લઈને બેઠા, તમે એના ઘરનો કોઈ મામલો બીજો જાણતા નથી. તમારી એના મમ્મી દારે આવ્યા તમારી હારે વાત કરી સાંભળો તો એના મમ્મી એમ નો કે તમે ભાઈ સારું કર્યું સારું થયું. જો એ તો કોઈ પણ વેદના હોય એટલે મને અંદરથી થોડું ખાતું એટલે તો કહેવાના છે. અને સમજી લો સમાજ લેવલે ને હગાવાલાના લેવલેથી એને તો પછી પણ મને હાલું પડે. કાલ હવે એ લોકોને એમ ઓલા લોકોને એવું થાય કે ભાઈ આ લોકોએ એની દીકરી એની રીતે આપી દીધી છે એટલે મીઠા કાન છે એની ફરજ બધાવી પડે કે ન બધાવી પડે? ઠીક છે એ તો તમે જે એકાબીજા ભાઈ અમારી ફરજ બનતી હતી અમે તમને કાલ હવે જો ઓલા લોકો એ વિચમાં મારામાં જ ફોન આવ્યો હતો. એ લોકોએ માટિયા લોકો એવું કીધું હતું કે તમે રાપડા લોકો પૈસા ખાઈ ગયા છો બરોબર. તેથી અને આ જે આ બાય અત્યારે 2 મારી આવ્યા ને એના છોકરાએ મને લાઈનમાં લીધો. મને કીધું ભાઈ તારી પાસે મેં 5 રૂપિયા ખાધા. મેં કોને કીધું તો આ વ્યક્તિ પછી એની મને લાઈનમાં લઈને વાત કરાવી. મેં કીધું કોને ભાઈ 1 રૂપિયો કોને દીધો? મને મારી આમાં પ્રૂફ લાવ્યું. મેં કીધું 5 રૂપિયા મેં આપ્યા હોય તો કોઈને વસ્તુ બધી છે ને વોલ પર બધી વાતો થાય છે મનસુખભાઈ. બાકી આ દીકરી એની કેટલી ઘરે એને કેટલી વાર હમણાં કીધા છે ને એ બધી એના મમ્મીને એના બાપને બધી ખબર છે. તો હું કામ તો પછી આ દીકરી તો એને રાજી ખુશીથી પહેલા છૂટું કરાવી લેવું હતું ને તો હું કામ પણ એને ધક્કો મારી ના કાઢવું છે. હું કામ તો તમે અજાણતા છો પણ જે કિસ્સા હકીકતના બન્યા છે ને તમને જે ખબર મને નથી. ગોરાભાઈ હું એવું કહું છું ભાઈ સાહેબ કે ઈ વાત હું કહું છું કાલો એના ઘરવાળાનો વાંક છે પણ છોકરાનો હું વાંક?
અમારી વાત અટણ બાળકો પૂરતી છે. એને શું દબ છે એને મારે કાંઈ લેવા દેવા નથી. બધું તો તમે જો એટલું બધું સોશિયલ મીડિયા અંદર બધું કરતા હોય તો તમારે હું માનવું પડે કે ભાઈ એટલું એની ઉપર તરસ હતો ત્યારે તો ભાઈ ભાઈ, તો એને મારે સાંભળો, તો એને એક જ હાથ પૂરની હતી મારી હાલો મારે વાત હાલો સાંભળો, એને એક જ હાથ પૂરની હું કહું છું એને, તો પછી એને ત્રણેય દીકરામાં તો અહીંથી છૂટું કરીને એકલા રહેવું હતું ને. હા હા તો એને એકલા રહેવું હતું કે ભાઈ મને એનું દુઃખ છે, હું મારા માવતરને નિયારો. ઘણી દીકરીઓ દીકરામાં તો માવતરને નિયાર રહે છે. પણ અત્યારે ઈ બાબત છે કે તમારા પ્રેમ માટે થઈને એને 3 છોકરા સત્તાવી દીધા. પેલા મારી વાત સાંભળો, ઈ પ્રયત્ન કરી લીધા હતા, ઈ દીકરીને નોખું રહેવાના વહીવટ કમ્પ્લીટ ઉભા રહો, હાલો તો તમારે તમારી ઘર આપણે હાલો ગોરાભાઈ ઈ વાત ભૂલી જાઓ, અટણ ઈ વાત કાપે. તમારા લાઈનમાં નથી લીધા, મારે ફોન બીજો આવતો તેને મેં ઓલો કર્યો, લાઈનમાં નથી લીધા. ના આ સોનલબેન ને લાઈનમાં લીધા. તમારે ભૂલ થતી હોય ચાલુ રાખો. અરે ઘટા એમાં કઈ ઘટે રામો પીર પૂગે જો હું ખોટું બોલું તો. હે અરે રામો પીર મને પૂગે જો ખોટું બોલું. બાપુ તમારો દલિત નો ફોન આવે, કેતા વાત કરાવું લાઈનમાં લઉં અત્યારે ને. આ આટાણે તમે કોક લાઈનમાં લીધા. લાઈનમાં હે આટાણે એક લાઈનમાં જ છે કોક. લાઈનમાં નથી, હજી ફોન કરે ઉભર ચાલુ રાખો ચાલુ રહે. ના નથી લેવા. વ્યક્તિ સાથે વાત કરી રહ્યા. હલો, હા બોલો નટુભાઈ બોલો. જય ઠાકર. જય ઠાકર. તમે ક્યારના ફોન ઉપર ફોન કરો છો, એક તમારા ભાઈ સમાજના છે એની હારે મારે વાતચીત ચાલુ છે, તમારો ફોન ઉપર ફોન આવે. હા તે કહી દેવાય ને કે તમારા ભાઈનો જ ફોન આવે. ઈ ભાઈને પાછું વિશ્વાસ નથી આવતો, એને ગળે ઘૂંટડો નથી ઉતરતો, તમારે તમને એટલે સંભળાવવું પડ્યું. ભાઈ સાંભળે છે અત્યારે. પછી કાંઈ નહીં, ભાઈ લાઈનમાં છે, હું થોડીક મારે વાતચીત ચાલે છે, હું પછી તમને ફોન કરું. ગોરાભાઈ હલો. હા બોલો બોલો. હા હવે હા ઈ આ ભાઈ બીજા જે વચમાં છે એમને કાઢ નાખો એટલે ડબલ ટ્રિપલ અવાજ આવશે. હા એટલે કહેવાનો મતલબ હાલો કાઢ નાખો. બોલો હા સમજ બોલો. પવન બહુ આવે છે. હે પવન બહુ આવે છે. પવન આવે? હા પંખો ચાલુ છે, પવન આવે જ ને. હા તમારા મમ્મી છે એમની હારે વાત કરશો? દિયો. હા ચાલુ રાખ. હાલો. હા